આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ નવલી નવરાત્રીમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। નવલી નવરાત્રીમાં આપણે 9 દિવસ વાત કરી છે અને દર્શક મિત્રો આજે અંતિમ નોરતું એટલે કે 9મું નોરતું છે। ત્યારે અંતિમ નોરતામાં કઈ માતાજીની ખાસ કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે, આ અંતિમ નોરતાનું શું વિશેષ મહત્વ છે, કયા પ્રકારે માતાજીની આરાધના કરવી જોઈએ, કયો પ્રસાદ માતાજીને છે તે ચઢાવવો જોઈએ, કયા પ્રકારે શણગાર કરવો જોઈએ અને ભક્તોએ કઈ કઈ બાબતોનું આ અંતિમ નોરતામાં ધ્યાન રાખવું જોઈએ તે તમામ બાબત ઉપર આપણે ચર્ચા કરીશું। અને આ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે દીપેનભાઈ રાવલ, જેઓ જ્યોતિષાચાર્ય છે। દીપેનભાઈ, સૌથી પહેલા હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। જય શ્રી મહાકાલ। જો આપણે શરૂઆત કરીએ તો દીપેનભાઈ, આજે અંતિમ નોરતું છે, આ 9મા નોરતા દરમિયાન કઈ માતાજીની ખાસ કરીને વિશેષ પૂજા અર્ચના આજે કરવામાં આવે છે? 9મું નોરતું એટલે કે મા ભગવતી સિદ્ધિદાત્રી, અને સિદ્ધિદાત્રી મા ભગવતીની જો ઉપાસના કરશો તો ચોક્કસ તમને લાભ મળે। અને માટે જ મંત્ર છે, યા દેવી સર્વભૂતેષુ સિદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। મા ભગવતીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે કે જ્યારે તમે આસો મહિનાના નવરાત્રિમાં પ્રથમ દિવસથી લઈને 9 દિવસ સુધી જ્યારે તમે વ્રત જપ તપ કરો છો તો તેનું સંપૂર્ણ ફળ આપે છે મા ભગવતી સિદ્ધિદાત્રી। અને મા ભગવતી સિદ્ધિદાત્રીની વિશેષ કૃપા જ્યારે મળે છે તો જીવનમાં કહેવાય છે કે તમારી પ્રગતિ એટલી બધી વધે છે કે તમારી સાત આસમાને તમારી જે સિદ્ધિઓ જે છે જે તમને પ્રાપ્ત થાય છે। અને કહેવાય છે કે મા ભગવતી સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી જ તમામ પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે। અને આ જ એમ કહેવાય છે કે જ્યારે ત્રેતાયુગની અંદર હનુમાનજીને જો સિદ્ધિ પ્રાપ્તિ કરાવી હોય તો મા ભગવતી આદ્યશક્તિ સિદ્ધિદાત્રી માતાજીએ જ તેમને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી છે। માટે હનુમાનજી પાસે અષ્ટસિદ્ધિ અને 9 નિધિઓ હતી અને તે પ્રદાન કરનાર મા ભગવતી સિદ્ધિદાત્રી છે। બ્રહ્મા વૈવર્ત પુરાણ અનુસાર એમ કહેવાય છે કે 18 પ્રકારના જે છે કે જે સિદ્ધિઓ છે કે જે મા ભગવતી સિદ્ધિદાત્રી પાસે છે। અને આ 18 પ્રકારના જો પ્રકારે જે સિદ્ધિઓ જો તમારે પ્રાપ્ત કરવી હોય તો તમારે મા ભગવતી સિદ્ધિદાત્રીની વિશેષ કૃપા પ્રાપ્તિ કરવી ખૂબ જરૂરી છે। કારણ કે મન શુદ્ધ અને પવિત્ર હોય, નિર્મળ હોય, નિષ્કપટ હોય અને પરોપકારની ભાવનાથી જો તમે ભગવતીની પૂજા કરો છો તો તેનું ફળ મળે છે। વ્રત કથા વિશે જો જાણીએ તો આ વ્રત કથા જે છે એમ કહેવાય છે કે મા ભગવતી સિદ્ધિદાત્રી આદ્ય શક્તિ છે, અજન્મા છે, તેમનો કોઈ જન્મ નથી થયો। અને જ્યારે જ્યારે દેવતાઓને, યક્ષોને, ગંધર્વોને શક્તિની જરૂર પડે છે ત્યારે નવરાત્રિના વ્રત કરતા હોય છે। અને નવરાત્રિના વ્રત પૂર્ણ કર્યા બાદ મા ભગવતી સિદ્ધિદાત્રી તેમને સિદ્ધિઓ પ્રાપ્ત કરાવતા હોય છે। અને માટે જ આ વ્રતનું વિશેષ મહત્ત્વ છે। આસો મહિનાની એના નવરાત્રિના 9 દિવસ જે છે એ સામાન્ય નથી હોતા। આ દિવસો દરમિયાન તમારે ક્રોધ નથી કરતા, આપણે વ્રત કરતા હોય છે, માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે, અલગ અલગ સ્વરૂપનું અલગ અલગ આરાધન કરતા હોઈએ છીએ। અને આ આરાધન કરતી વખતે એટલી ચોકસાઈ રાખતા હોય છે, સ્વચ્છતા રાખતા હોય છે કે જેથી મા ભગવતી ઘરની અંદર નૃત્ય કરતા હોય છે, આનંદ કરતા હોય છે અને તમામ પ્રકારની સમસ્યાઓમાં ભગવતી દૂર કરતા હોય છે। જે પ્રકારે સિદ્ધિદાત્રી માતાના જો સ્વરૂપની આપણે વર્ણન કરીએ તો તેમનું સ્વરૂપ કયા પ્રકારે છે અને ત્યારે ભક્તોએ તેમનો શણગાર કયા પ્રકારે કરવો જોઈએ? મા ભગવતી કાત્યાયની દેવી એટલે કે સિદ્ધિદાત્રી દેવીની ક્ષમા કરશો કે સિદ્ધિદાત્રી દેવીની નવરાત્રિના દિવસે 9મા દિવસે જ્યારે તમે પૂજા અર્ચના કરતા હોવ છો, વ્રત કરતા હોવ છો તો ત્યારે તમારે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે માતાજીને તમે કઈ રીતે યજન કરી રહ્યા છો, કઈ રીતે તમે શણગાર અર્પણ કરી રહ્યા છો। સિદ્ધિદાત્રી માતાજીને જ્યારે તમે સ્વરૂપ વિશે જણાવો તો તે કમળ ઉપર બિરાજમાન છે, લાલ રંગના વસ્ત્રો ધારણ કરેલા છે, અષ્ટભુજાઓ છે અને તમામ શંખ, ચક્ર, ગદા, પદ્મ, વરમુદ્રા, અભય મુદ્રા પ્રદાન કરનાર છે। અને મા ભગવતીનું આ સ્વરૂપ એમ કહેવાય છે કે સૌમ્ય છે, જે અસત્યને માર્ગે ચાલનાર છે તેમના માટે મા દંડકારી છે
એટલે કે માતાજી તેમને દંડ આપે છે. પણ જે સત્યના માર્ગે ચાલે છે, જે લોકોની સેવા કરે છે, લોકોનું દુઃખ જોઈને પોતે દુઃખી થાય છે, તો તેવા વ્યક્તિઓ ઉપર મા ભગવતી અમી દ્રષ્ટિ રાખે છે. અને મા ભગવતી કાત્યાયની જો પૂજા કરવામાં વિશેષ વાત કરીએ, તેમના શણગાર વિશે જો વાત કરીએ તો કહેવાય છે કે સોનાના આભૂષણો માતાજીને અર્પણ કરવા કે તે અર્પણ કરવાથી માતાજીની વિશેષ કૃપા મળે છે. પરંતુ એટલા આપણે ધનવાન નથી હોતા કે જે સોનાના આભૂષણો અર્પણ કરી શકીએ, પરંતુ શ્રદ્ધા ભક્તિ ભાવથી જે મા ભગવતીને શણગાર જે તમે અલગ અલગ અર્પણ કરશો તો તમને લાભ મળશે. ઘણી વખત આપણે શણગાર લેવા જઈએ છીએ, પણ એક જ પેકેટની અંદર, એક જ પેકિંગની અંદર તમે શણગાર તમને આપવામાં આવે છે, પણ એ ફક્ત ઉપયોગમાં ન આવી શકે. એ એક વખત અર્પણ થાય પછી તેને કચરામાં ફેંકી દેવામાં આવે છે. માટે તેવી વસ્તુનો ઉપયોગ ન જ કરવો જોઈએ. બની શકે તો એ વસ્તુઓ જે છે માતાની જ્યારે તમે અર્પણ કરો છો, તે અર્પણ કર્યા બાદ તમે મંદિરમાં અર્પણ કરવાના, એટલે કે જેથી કરીને તે શણગાર જે છે તે બીજા પણ ઉપયોગ કરી શકે છે. બ્રાહ્મણને જે હોય તેમની ધર્મપત્ની પણ ઉપયોગ કરી શકે. અને કારણ કે શાસ્ત્ર નિયમ અનુસાર કે જે કે તમે જે કે માતાજીને અર્પણ કરો છો તે બધી વસ્તુઓ બ્રાહ્મણને જ અર્પણ થાય, કારણ કે બ્રાહ્મણ તેના માટે યોગ્ય છે અને તે જ આદ્ય શક્તિની સેવા પૂજા કરતા હોય છે. અને માટે જ મા ભગવતી સિદ્ધિદાત્રીનું જ્યારે તમે ધ્યાન કરતા હો છો, આહ્વાન કરતા હો છો, પૂજા કરતા હો, ત્યારે તમારે એટલું જ ધ્યાન રાખવાનું રહેશે કે તમારે લાલ રંગના વસ્ત્ર ધારણ કરવાના છે. લાલ રંગ જે છે તે વસ્ત્ર ધારણ કરવાથી તમને ઉર્જાઓ જે છે તે તમારા શરીરમાં પ્રવેશ કરશે અને તે ઉર્જાઓ તે તમારા શરીરને સાનુકૂળ બનશે. લાલ વસ્ત્ર ધારણ કરવા, લાલ રંગનું ઊનનું આસન લેવું, મા ભગવતીને લાલ રંગનું એટલે કે ગુલાબના પુષ્પથી તેમનું ધ્યાન કરવું, લાલ રંગના ચોખાથી તમારે તેમનું આવાહન કરવું, ત્યારબાદ લાલ રંગના પુષ્પથી તેમને આસન અર્પણ કરવું, તેમની પ્રતિષ્ઠા કરવી, જલ અર્પણ કરવું, પાદ્ય જલ, અર્ઘ્ય જલ, આચમન જલ, સ્નાન્ય જલ, પંચામૃત છે, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર અર્પણ કર્યા બાદ મા ભગવતીની વિશેષ પૂજા દ્વારા અભિષેક કરી શકો છો. દેવી કવચ દ્વારા મા ભગવતીને અભિષેક કરી શકો છો, અથવા મા ભગવતીની જે દુર્ગા સપ્તશતી જે છે તે દ્વારા પણ તમે અભિષેક કરી શકો છો. દુર્ગા સપ્તશતી તમને ન ફાવતી હોય તો બ્રાહ્મણો દ્વારા અભિષેક કરાવો, કારણ કે બ્રાહ્મણો સંસ્કૃતના જાણકાર હોય છે અને તેમને શબ્દોની જે સંધિઓ જે તે સમજ હોય છે, અને માટે જ જો તે દ્વારા પાઠ કરવામાં આવે તો વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે, દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર છે, આ દ્વારા અભિષેક કરી શકો છો, તેમની પૂજા કરી શકો છો. ત્યારબાદ માતાજીને લાલ રંગની બાંધણીવાળી સાડી અર્પણ કરો, વસ્ત્ર અર્પણ કરો, શણગાર તમે તેમને અર્પણ કરી શકો છો. અને ત્યારબાદ માતાજીને કંકુનું તિલક, ચોખા લગાવો, કહેવાય છે કે પુષ્પ અર્પણ કરો, સકલ સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરો, અને માતાજીને ફળ અર્પણ કરવાના છે. તો કયા ફળ? તો કે દાડમનું ફળ વિશેષ મહત્ત્વ છે, તેમના ચરણોમાં અર્પણ કરવા અને માતાજીને ભોગ અર્પણ કરવો. ભોગની અંદર તમારે લાપસી અને મગ માતાજીને અર્પણ કરવા, અને તે અર્પણ કરવાથી મા સિદ્ધિદાત્રી પ્રસન્નચિત્ત થાય છે, તમારી મનોકામના પૂર્ણ કરે છે. અને માટે જ આ પૂજન અર્પણ થયા બાદ તમારે કપૂર દ્વારા આરતી કરવાની રહેશે. નમતું શ્રીફળ મા ભગવતી સિદ્ધિદાત્રીને અર્પણ કરવાનું રહેશે, અને એક શ્રીફળ અલગથી તમારે છોલવાનું રહેશે. છોલેલું શ્રીફળ જે છે તે માતાજીના સમીપ જે દીવો કરવાનો એક, અને એ દીવાને પ્રજ્વલિતને એ શ્રીફળને જે છે તે આગનો જે ભાગ હોય છે, મોઢાનો ભાગ, તે લગાવવામાં આવે, અને એ શ્રીફળ વધેરીને મા સિદ્ધિદાત્રી માતાજીને અર્પણ કરો તો ચોક્કસ આ સંપૂર્ણ 9 દિવસ પૂજાનું તમને ફળ મળે, તમને વિશેષ લાભની પ્રાપ્તિ થાય. તો માટે જ આ શણગાર અને પૂજાનું વિશેષ આટલું મહત્ત્વ છે. બિલકુલ. આજે જ્યારે 9મું નોરતું છે ત્યારે ખાસ કરીને આપણા ધર્મમાં બ્રાહ્મણોને જમાડવા પાછળ, બ્રાહ્મણોને દાન આપવાનું એક મહત્ત્વ હોય છે. તો આજના દિવસની જો આપણે વાત કરીએ તો સિદ્ધિદાત્રી માતાજીનો આ જે દિવસ છે, બ્રાહ્મણોને કઈ કઈ વસ્તુઓનું આજના દિવસે ખાસ દાન કરવાથી ફાયદો થાય અને કયા પ્રકારે બ્રાહ્મણોને ભોજન કરાવી શકાય? બ્રાહ્મણોનું દાન જો કરવું હોય તો જ્યારે 9 દિવસ તમે અનુષ્ઠાન કર્યું છે, અને અનુષ્ઠાન કર્યા બાદ તમારે કહેવાય છે કે કોઈ પણ પૂજા કરો તો લોભ નહીં કરવાનો, ક્રોધ નહીં કરવાનો, ઈર્ષા નહીં કરવાની, અને લાલચ નહીં રાખવાની કે હું વધારે અર્પણ કરીશ તો વધારે મને મળે. પરંતુ તમારે ત્યાં વિદ્વાન બ્રાહ્મણો આવેલા છે, પણ શાસ્ત્રમાં કહ્યું છે કે સવિદ્યવ અવિદ્યવ બ્રાહ્મણામ નિતરામ ગુરુ. બ્રાહ્મણ હંમેશા ગુરુ સમાન છે, તે ભણેલો હોય છે કે અભણ, પણ તમારે ત્યાં બ્રાહ્મણ આવે છે તો બ્રાહ્મણ એને ત્યાં ચરણ આવ્યા બાદ તેમને ચરણ પાદુકા ધોવા,
ત્યારબાદ તેમને સરસ મજાનું એક સુંદર આસન, ઊનનું આસન અર્પણ કરવું, તેમને બિરાજમાન કરવા અને તેમને કંકુનો ચાંદલો કરી ચોખા લગાવો. અને વાત કરીએ તો બ્રહ્મ ભોજન કરાવવું. બ્રહ્મ ભોજનની અંદર ઘરની અંદર સાત્વિક આહાર, લસણ અને ડુંગળી વગરનું આહાર બ્રહ્મ ભોજન કરાવવું વિશેષ મહત્ત્વ છે, કે જેમાં શાક, પૂરી, દાળ, ભાત, ખીર આ વસ્તુઓ તમે બ્રહ્મ ભોજનમાં તમે અર્પણ કરી શકો છો, જેથી બ્રહ્મ ભોજન થાય. બ્રહ્મ ભોજન અર્પણ થયા બાદ તમારે તેમને કહેવાય છે કે વસ્ત્રનું દાન કરવું. ધોતી છે, ખેસ છે, જબ્બાનું કાપડ છે, તે તમે અર્પણ કરો. તો બની શકે જો તમે સક્ષમ છો, ધનવાન છો, તો તમે સોનાનું દાન કરો. સોનાની ચેન હોય કે સોનાની લગડી હોય, સોનાની વીંટી હોય, તે તમે અર્પણ કરી શકો છો. પરંતુ જો તમે એટલા બધા ધનવાન નથી અને તમે સામાન્ય વર્ગના છો, તો તમારી શક્તિ અનુસાર તમે તેમને દાન કરી શકો છો. કારણ કે બ્રાહ્મણ જે છે સંતોષી છે. એવું નથી કે જેટલું આપો એટલું ઓછું પડે, પરંતુ પ્રેમ ભાવથી આપશો તો ચોક્કસ તેનો સ્વીકાર કરશે. અને આ પૂજા પૂર્ણ થયા બાદ તેમના દ્વારા દુર્ગા સપ્તશતીના પાઠ અવશ્ય કરાવો. અને આ પાઠ કર્યા બાદ તમને બ્રહ્મ ભોજનનું પણ ફળ મળે અને મા ભગવતી સિદ્ધિદાત્રી સાથે 9 દુર્ગાની વિશેષ કૃપાઓ તમને પ્રાપ્ત થાય. દાનની વાત કરીએ તો તમે સીધુંનું દાન કરશો. સીધું કઈ રીતે દાન થાય? તો કે બ્રાહ્મણ, બ્રાહ્મણની પત્ની, એમના 2 સંતાન, આ 4 સભ્યો સવાર, બપોરને સાંજ 3 દિવસ સુધી જમી શકે તેવું સીધુંનું દાન કરો, જેથી મા ભગવતી સિદ્ધિદાત્રીની તમને કૃપા મળે અને 9 ગ્રહોની કૃપા મળે. કારણ કે સીધાનું દાન કરવામાં આવે તો એ સીધાની અંદર 9 ગ્રહોનો વાસ રહેલો હોય છે, અને માટે જ સીધાનું દાનનું વિશેષ મહત્ત્વ છે. અને દાન કોને થાય? કે જે યોગ્ય વ્યક્તિ હોય, એ કે જે સમાજને સારું માર્ગદર્શન આપે છે, કે જે સમાજને સારી ઉર્જાઓ પ્રદાન કરવા માટે પ્રેરિત કરે છે, યજ્ઞ કરવા માટે, પૂજન કરવા માટે. તો તેવા કોણ છે? તો કે ભૂદેવ છે, શાસ્ત્રીજી છે. અને માટે જ તેમને જ તમે દાન અર્પણ કરી શકો છો, અને જેનું વિશેષ ફળ તમને પ્રાપ્ત થાય. આમ તો માતાજી જે હોય છે તેમની વિશેષ આશીર્વાદ અર્ચના જે છે ભક્તો કરતા હોય છે અને આશીર્વાદ મેળવતા જ હોય છે. પરંતુ મહારાજ, જો આજે 9મા નોરતાની આપણે વાત કરીએ તો 9મા નોરતું એટલે માતાજી સિદ્ધિદાત્રીનું આજે નોરતું છે. તો ખાસ કયા પ્રકારે ભક્તો જે છે તે માતાજીની અર્ચના કરે અને માતા જે છે તે આજના દિવસે કયા કયા વિશેષ ફળ જે છે તે આજના દિવસે ખાસ કરીને પોતાના ભક્તોને આપે છે? ખૂબ જ ઉત્તમ પ્રશ્ન છે કે જ્યારે માતાજીના 9 દિવસના 9 પ્રયોગો છે જે કરતા હો છો, જે 9 દિવસ વ્રત કરતા હો છો, ત્યારે 9મા દિવસે તમારે શું કરવું? તો કે જળની અંદર તમારે હળદર મિશ્રિત કરીને, ગંગાજળ મિશ્રિત કરી અને તમારે સ્નાન કરવાનું રહે. સ્નાન પૂર્ણ થયા બાદ તમારે સુંદર જે કોરા કપડાં, વસ્ત્રો હોય કે જે ક્યારે પણ તમે પહેર્યા ન હોય, એના નવા જ વસ્ત્રો જે તમે ખરીદી કરી હોય, તો તે વસ્ત્રો તમે ધારણ કરશો. ધારણ કર્યા બાદ તમારે યાદ રાખશો કે જે બહેનો છે તે વાળને ખુલ્લા ન રાખે, વાળને બાંધી રાખે. કારણ કે વાળને ખુલ્લા રાખવાથી તમારા વાળ જો નીચે જમીન પર કે પૂજા સામગ્રીમાં પડે તો એ અપવિત્ર થઈ જાય છે. માટે જ તેનું એક વિશેષ મહત્ત્વ છે. એટલે માથું ઢાંકીને, એટલે કે માથે ચુંદડી રાખીને તમે માતાજીની પૂજા કરી શકો છો, યજન કરી શકો છો. આ વ્રત દરમિયાન તમારે બની શકે તો તમારે જાતે જ તમારે મંત્રોના જાપ અવશ્ય કરવા, જેટલા તમારાથી થાય. પરંતુ જો તમે દુર્ગા સપ્તશતી પાઠ તમને ન ફાવતું હોય તો બ્રાહ્મણો દ્વારા કરાવશો. કહેવાય છે કે સંપુટિત જે છે દુર્ગા સપ્તશતીના પાઠ 9મા દિવસે કરાવો. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ 99 મંત્ર દ્વારા સંપુટિત દુર્ગા સપ્તશતીના પાઠ બ્રાહ્મણો દ્વારા જ્યારે કરાવો છો તો 9 દુર્ગાની વિશેષ કૃપાઓ તમને પ્રાપ્ત થાય છે. અને તમારા જીવનમાં યશ, કીર્તિ, માન, પ્રતિષ્ઠા અને જે 9 સિદ્ધિઓ છે, 9 ભક્તિઓ છે, તે તમને પ્રાપ્ત થાય અને 18 સિદ્ધિઓ મા ભગવતી તમને પ્રદાન કરે. અને જો હવે વાત કરીએ આપણે 9મા નોરતા દરમિયાન માતા સિદ્ધિદાત્રી ખાતે એક દંતકથા ઘણીવાર સંકળાયેલી હોય છે. અનેક પ્રકારની, ખાસ કરીને આપણા હિન્દુ શાસ્ત્રોમાં અનેક પ્રકારની દંતકથાઓનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે નવરાત્રિને સંબોધીને અને તેમાં પણ જો આપણે 9મા નોરતાની વાત કરીએ તો કયા પ્રકારે દંતકથાઓ જે છે તે આ 9મા નોરતા સાથે સંકળાયેલી છે? મા ભગવતી સિદ્ધિદાત્રીની જ્યારે તમે પૂજા કરતા હો છો તો તે વ્રત વિશે પણ આપણે ઘણી બધી ઉત્સુકતા હોય છે કે તેમનો પાછળ શું મહિમા રહેલો હોય છે. તો કહેવાય છે કે દેવી ભાગવત અનુસાર, શ્રીમદ ભાગવત મહાપુરાણ અનુસાર, બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર વાત કરીએ તો આ દંતકથાની અંદર
કે જ્યારે માં સિદ્ધિદાત્રીની જ્યારે વિશેષ જગતની કૃપાની પ્રાપ્તિ કરવી હોય છે ત્યારે સમસ્ત દેવી દેવતાઓ વ્રત કરતા હોય છે, જપ કરતા હોય છે, તપ કરતા હોય છે. નવરાત્રિના એમ કહેવાય છે કે વર્ષના 4 નવરાત્રિ આવે છે. ચૈત્ર મહિનાની નવરાત્રિ, આસો મહિનાની નવરાત્રિ, અષાઢ મહિનાની નવરાત્રિ અને મહા મહિનાની નવરાત્રિ. એટલે કે વાત કરીએ તો મહા મહિનાની નવરાત્રિ પ્રારંભ થાય, ચૈત્ર મહિના અષાઢ મહિનાની નવરાત્રિ જ્યારે તમે વ્રત કરો છો ત્યારે અંતિમ નવરાત્રિ આવે છે આસો મહિનાની નવરાત્રિ. આ આસો મહિનાની નવરાત્રિની અંદર તમે 9 દિવસ મા ભગવતીની વિશેષ સ્વરૂપમાં અલગ અલગ સ્વરૂપમાં જ્યારે તમે પૂજા કરો છો તો ત્યારે 4 નવરાત્રિનું તમને વ્રતનું ફળ તમને 9મા દિવસે એટલે કે જ્યારે પૂજન કર્યા બાદ 10મા દિવસે જ્યારે યજ્ઞ કરો છો ત્યારે તમને પ્રાપ્ત થાય છે. અને આવી જ એક કથા છે કે એક સમય ભગવાન શિવ પોતે નારાયણનું જે યજન કરતા તો એમને મનથી અંદરથી એક અંતસ્ફૂર્ણા થઈ કે મારે આદ્ય શક્તિની પણ ઉપાસના કરવી જોઈએ. એટલે તેમને પણ આદ્ય શક્તિની ઉપાસના કરી, તેમનું પણ વ્રત કર્યું, તેમની પણ પૂજા કરી, સેવા કરી અને એક મનથી એક કલ્પના કરીને કલ્પના દ્વારા એક મૂર્તિનું નિર્માણ કર્યું. અને નિર્માણ કર્યા બાદ ભગવાન શિવે માં આદ્ય શક્તિની પૂજા કરી અને આદ્ય શક્તિની પૂજા કર્યા બાદ 9મા દિવસે જ્યારે આ પૂજા પૂર્ણ થાય છે ત્યારે માં આદ્ય શક્તિ પ્રગટ થાય છે અને તેમને પોતાનું સ્વરૂપ અર્પણ કરે છે. અને માટે જ ત્યારે ભગવાન શિવ અર્ધનારેશ્વર સ્વરૂપમાં પ્રગટ થયા. અને આ એ જ દિવસ છે કે જે 9મા દિવસે ભગવાન શિવ આદ્યશક્તિની ઉપાસના કરે છે અને અર્ધનારેશ્વરનું પ્રગટ ઉત્પન્ન કરે છે અને અર્ધનારેશ્વર તરીકે પણ કહેવાય છે. અને કહેવાય છે કે આ આદ્યશક્તિ સિદ્ધિદાત્રીની જો તમે પૂજા કરો છો તો તમને તમામ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રને પણ જ્યારે વજ્રની જરૂર હતી ત્યારે આદ્યશક્તિ દ્વારા તેમને વજ્રની પ્રાપ્તિ થઈ હતી. એટલે કે કહેવાય છે કે દેવી દેવતાઓને જ્યારે પણ આયુધોની જરૂર પડે છે, શક્તિની જરૂર પડે છે ત્યારે મા ભગવતી સિદ્ધિદાત્રીની પૂજા કરતા હોય છે. પરંતુ કલિકાલની અંદર જ્યારે મા ભગવતીની કૃપા મેળવી હોય તો ચંડી પાઠની અંદર એક સુંદર મજાની સૂક્તિ છે કે કલૌ ચંડી વિનાયકો. કળિયુગની અંદર જો મા ભગવતી દેવી ચંડી દેવીની પૂજા કરો છો, ગણેશજીની પૂજા કરો છો તો તમને વિશેષ કૃપા તમને મળે છે, તત્કાળ ફળ મળે છે. એમ કહેવાય છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને પરીક્ષિત રાજાને ત્યાં કળિયુગ આવ્યો અને કળિયુગના આવું ગુણો બધા ઘણા જોયા અને કળિયુગને દંડિત કરવામાં આવ્યા કે હે કળિયુગ, તારે હવે આ મારા રાજ્યમાં દેશમાં રહેવાનું નથી, તને દેશ બહિષ્કાર કરવામાં આવે છે. ત્યારે કળિયુગે કહ્યું કે પ્રભુ, તમે મારા આવું ગુણો ઘણા બધા જોયા પણ મારા સારો ગુણ તમે જોયો નથી. મારા સારો ગુણ એક જ છે કે જે કોઈ વ્યક્તિ ભક્તિ ભાવથી તેમના ઈષ્ટદેવ કે કુલદેવીને પૂજન કરશે, અર્ચન કરશે ક્ષણ માત્ર માટે પણ, કે જ્યાં તેને નિષ્કપટ ભાવથી, નિર્ભયથી, શાંત મનથી, લાલચ વગર અને શ્રદ્ધા ભક્તિ ભાવથી પૂજા કરશે તો ચોક્કસ તેને મારી કૃપા મળશે અને તેને તે કુળદેવીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. માટે જ આ કળિયુગની અંદર પણ જ્યારે તમે શ્રદ્ધા ભક્તિ ભાવથી, એકચિત્ત મનથી અને શાંત મનથી જ્યારે તમે કુળદેવીની પૂજા કરો છો, યજન કરો છો તો તમને વિશેષ કૃપા મળે છે, તમારી મનોકામના પૂર્ણ થાય છે. મેં તો ઘણા એવા દાખલા જોયા છે કે જ્યારે પણ કુળદેવીનું નામ લઈને દીવો કરીને આગળ વધીએ છીએ ત્યારે તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થતી જાય છે અને મા ભગવતી કુળદેવીની કૃપા મળતી હોય છે અને તે જીવનમાં સહાયરૂપ થાય છે. માટે જ કહીએ છીએ કે કુલા નામ ઇતિ રક્ષેતિ કુળદેવી. કુળદેવીની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. 9 દિવસ સુધી તમે અલગ અલગ દેવીની તો પૂજા કરતા હો છો પણ તમે તમારા કુળદેવીને ભૂલશો નહીં, કારણ કે કુળદેવીની પૂજા કરવાથી પણ 9 દુર્ગાની પણ વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે. માટે જ તેમનું એક જ સ્વરૂપ છે, જ્યોત એક છે પણ સ્વરૂપ અલગ અલગ છે. માટે તેમની પૂજા કરો તો ચોક્કસ નવરાત્રિ, આસો મહિનાના જે નવરાત્રિ જે છે તેનું વિશેષ ફળ મળે. મિત્રો યાદ રાખજો કે નવરાત્રિ દરમિયાન જ્યારે તમે પૂજા અર્ચના કરો છો ત્યારે ગરબા જે ગાવાનો જે રીતિ રિવાજ જે છે ને એ અત્યારે જે વિસ્તાર જે વધ્યો છે કે જે ગેરમાર્ગે દોરી રહ્યા છે તે ન કરવું જોઈએ. નવરાત્રિ દરમિયાન તમે બેઠા બેઠા માતાજીના ચરણોમાં બેસીને પ્રાંગણની અંદર તમે માતાજીના ગરબા ગાઈ શકો છો, તે ભજન કીર્તન કરી શકો છો ને તપ વ્રત અને જપ કરી શકો છો અને તેનું જ મહત્ત્વ છે. અને આમ કરવાથી મા ભગવતીની 9 દુર્ગાની વિશેષ કૃપાઓ તમને પ્રાપ્ત થશે.
બિલકુલ મારા જે પ્રકારે આપ વાત કરી ત્યારે મારે આપને એ જ સવાલ પૂછવો હતો કે આમ તો માતાજી જે હોય છે તે પોતાના ભક્તો ઉપર પ્રસન્ન જ હોય છે, ક્યારેય પણ માતાજી હોય છે તે પોતાના ભક્તો ઉપર ગુસ્સો ન જ કરે, પરંતુ તેમ છતાં પણ આ નવરાત્રિમાં ને ખાસ કરીને આજના દિવસે ભક્તોએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ બાબતે ન કરવી જોઈએ, કઈ કઈ વસ્તુઓ ન કરવી જેથી કરીને ભક્તોની જે ભક્તિ છે તેમાં અડચણ ન આવે. જ્યારે તમે કોઈ વ્રત કરતા હો છો ત્યારે માતાજી તમારી પરીક્ષા લેતા હોય છે. એને પરીક્ષા એટલા માટે લેવામાં આવે છે કે જો હું જે શક્તિ અર્પણ કરું છું તે યોગ્ય વ્યક્તિને જાય છે કે નહીં, તે યોગ્ય વ્યક્તિને મળે છે કે નહીં. કારણ કે જો તેનો દુરુપયોગ થશે તો તેનાથી પણ પોતાની તો તકલીફ થશે જ, પણ બીજાની પણ તકલીફ થાય. માટે મા ભગવતી ભક્તોની પરીક્ષા કરતા હોય છે. જીવનની અંદર હંમેશા ધીરજ રાખવું, બાળકોને વિદ્યાભ્યાસની અંદર મદદ કરવું, ગરીબો હોય કે જે સશક્ત નથી, જે જમી નથી શકતા તેમને જમાડવા, અથવા તેમની પાસે વસ્ત્ર નથી તો વસ્ત્રનું દાન કરવું. તમારા જે વસ્ત્રો હોય તે અર્પણ કરી શકો છો. અને એમ જ કે આ વસ્ત્રો જ્યારે તમે અર્પણ કરો છો તો તમારી નકારાત્મક ઉર્જા તમારા જીવનમાંથી જતી રહે છે અને સકારાત્મક ઉર્જા તમને પ્રાપ્ત થાય છે. બની શકે તો ગાયની સેવા કરવી, ગાય માતાની સેવા કરવી, ગાય માતાને ગાયનું ઘાસ અર્પણ કરવું. અને તમારા માતૃશ્રીને ખાસ કહેવાનું અથવા તમારા ધર્મપત્ની હોય તેમને કહેવાનું કે 11 રોટલી તમારા નામની બનાવે અને એ 11 રોટલી પર થોડું થોડું ઘી ચોપડવાનું, 1 કિલો ગોળ હોય તેનો ભૂકો કરવાનો અને એક રોટલી પર ગોળ મૂકીને ગાયને ગોળ અને રોટલી ખવડાવો. આ રોટલી ખવડાવવાથી શું થશે તો કે મા ભગવતીની કૃપા મળશે. જેટલી વખત જીભ હાથ જે છે હાથની ઉપર જીભ સ્પર્શ થશે તેટલા જ તમારા દુર્ભાગ્યની રેખાઓ ભસ્મ થઈ જશે અને સદભાગ્યની રેખા પ્રજ્વલિત થશે, જાગૃત થશે. સુસુપ્ત જે જીવન જે છે, જે તમારું ભાગ્ય સૂઈ ગયું છે તે જાગૃત થશે. ખૂબ મહેનત કરશો અને ઓછા મહેનતે તમને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. વાત કરીએ કે જ્યારે તમે આ પૂજા કરો છો ત્યારે તે દરમિયાન તમારે કોઈની પર ક્રોધ તો નથી જ કરવાનો, પણ જુઠ્ઠું પણ નથી બોલવાનું, સત્યનું આચરણ કરવાનું છે. લસણ અને ડુંગળી જેવી વસ્તુઓથી દૂર રહેવાનું છે. બની શકે તો બહારની જે ખાણીપીણી હોય તે ખાવું નહીં, જમવું નહીં. ઘરની અંદર સાત્વિક આહાર લેવો, ઘરની અંદર જ બનાવવો. અને જ્યારે તમે ઘરની અંદર થાળ બનાવો છો ત્યારે એ થાળ જે છે, જે ભોજન બનાવો ત્યારે એક થાળ તમે ભગવતીને અર્પણ કરો, તેમને જમાડો. ને એ જ પ્રસાદ જે છે બધામાં મિક્સ કરીને તમે જમો, પરિવાર સાથે જમો, આનંદથી જમો, તો ચોક્કસ તમને સારા આહાર, સારા વિચાર આવે, સારું આચરણ તમારા જીવનમાં આવે. અને વિશેષ વાત એ છે કે તમે તમારા દીકરાને અથવા પૌત્રને પણ તમે પૂજાની અંદર તમે સંમિલિત કરો, જેથી તેમને પણ ખબર પડે કે હું કઈ પૂજા કરી રહ્યો છું અને મારા ઘરની અંદર કઈ પૂજા થઈ રહી છે. કારણ કે સંસ્કાર જે માતા પિતા પોતાના સંતાનોને આપશે તો જ આપણો સનાતન હિન્દુ ધર્મ આગળ વધશે, નહીં તો નહીં વધે. અને માટે જ એનું વિશેષ મહત્ત્વ છે. આ પૂજા દરમિયાન તમારે જીવનની અંદર તમામ પ્રકારની સાવધાની રાખવાની છે કે જે સાવધાની રાખવાથી મા ભગવતીની કૃપાઓ તમને પ્રાપ્ત થાય અને 9 દિવસ કરેલી જે પૂજા જે છે તે તમને મળે. કોઈને હરખમાં આવીને વચન આપવું નહીં, દુઃખી થઈને પણ કોઈ પણ પ્રકારના નિર્ણય લેવા નહીં. અને તમે તમારા જે કે 9 દિવસનું જે યજન કર્યું હોય, માતાજીની પૂજા કરી હોય તે ફળ જે છે તેનું પણ શ્રેય કોઈને આપવું નહીં, તે તમારી પાસે રાખવું. જ્યારે તમે પૂજા પૂર્ણ કરો છો ત્યારે પૂજા પૂર્ણ કર્યા બાદ આસનની પૂજા કરીને આસનની નીચે જલ મૂકીને ઓમ ઇન્દ્રાયણમાં બોલીને તમારા ભાગ્યમાં તે પાણીનું તિલક કરશો તો ચોક્કસ તે 9 દિવસ પૂજાનું તમને વિશેષ ફળ મળશે. અને નાની મોટી જે કે સાવધાની તમે જાણકાર છો તે તમે સાવધાન રહેશો તો ચોક્કસ તમને 9 દિવસનું ફળ મળે. આસો મહિના નવરાત્રિ, નવલી નવરાત્રિનું વિશેષ તમને ફળ પ્રાપ્ત થાય. બિલકુલ અંતમાં મહારાજ આપની પાસેથી ટૂંકમાં જાણવા માંગીશ કે 9 દિવસ જે ગરબાની આરાધના આપણે કરી હોય છે, હવે આ ગરબાનું વિસર્જન કરવાની રીત શું હોય છે? વિસર્જન કરવાની રીત એક જ છે કે જ્યારે માતાજીની તમે પૂજા અર્ચના કરો છો ત્યારે તમારે માતાજીને કંકુનો તિલક કરવાનું રહેશે, ચોખા લગાવવાના, પુષ્પ વધાવવાના. અને પુષ્પ વધાવ્યા બાદ તમારે એ સંકલ્પ કરવાનો છે કે હે મા ભગવતી, તમારી જે 9 દિવસ સુધી સવારથી સાંજ તમારી પૂજા અર્ચના કરી, નૃત્ય કર્યું, નૃત્યનું ગરબા ગાયા, ગાન કર્યું, જપ તપ વ્રત કર્યું, તે સંકલ્પ અમે તમને અર્પણ કરીએ છીએ. અને તે ગરબો જે છે માતાજીનો ગરબો વાજતે ગાજતે નદીના કિનારે, તળાવના કિનારે જવાનું હોય છે. જલની પૂજા કરવાની હોય છે, ચોખા અર્પણ કરવાના, પુષ્પ અર્પણ કરવાના, કંકુના છાંટા નાખવા, સકલ સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરવું અને શ્રીફળ જે છે તે નમતું અર્પણ કરીને
તે નદીની દેવીને પ્રાર્થના કરવાની છે કે આ ગરબો તમને અર્પણ કરે છે તેનો તમે સ્વીકાર કરજો અને તે નદીની અંદર આ જે છે ગરબો જે છે તે વિસર્જિત કરવામાં આવે છે. અને આમ જ્યારે કરો છો ત્યારે ચોક્કસ મા ભગવતીની વિશેષ કૃપાઓ તમને પ્રાપ્ત થાય. અને આ ક્યારે કરવું તો કે બીજે દિવસે સવારે દસમના દિવસે સવારે તમે આ ગરબો તમે વડાવી શકો છો. પરોઢિયે બ્રહ્મ મુહૂર્તમાં જો કરવામાં આવે તો વિશેષ તમને લાભ મળે અને નવ દુર્ગાની વિશેષ કૃપા તમને મળે. તમારા જીવનમાં ધન વ્યાપારમાં, પરિવારની અંદર સુખ શાંતિમાં, બાળકોને વિદ્યાભ્યાસની અંદર તમામ પ્રકારની મનોકામનાઓ તમારી પૂર્ણ થાય. બિલકુલ, ખૂબ સુંદર માહિતી આપી દીપેન મહારાજ. આપે નવમા નોરતા દરમિયાન ખૂબ ખૂબ આભાર તે બદલ આપનો. તો દર્શક મિત્રો, આ નવરાત્રી દરમિયાન આપણે માહિતી મેળવી કે કયા પ્રકારે માતાજીની આરાધના કરવી, પૂજા કરવી, કયા પ્રકારે માતાજીનો પ્રસાદ ચડાવવો અને આ નવરાત્રી જે છે તેને આપણે ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરી છે. ફરી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.